અમુક અમુક આ છે કે જૈવિક થી નથી તરત રિઝલ્ટ મળતું, તો એ વસ્તુ તો નથી, કારણ કે આપણે આ 4 દિવસમાં રિઝલ્ટ જોયેલું છે. હું પોતે પ્રોફેશન થી ડોક્ટર છું, BHMS ડોક્ટર છું. હવે ખેતીનો રસ છે એટલે જોડે જોડે આજે અત્યાર સુધી પેસ્ટિસાઇડ જે રૂઢિગત હાલતું હતું એ પ્રમાણે તો મારા ફાધર ને બધા કરતા જ હતા. આપણે છેલ્લા 2-3 વર્ષથી ટૂંકમાં આપણે બિન રાસાયણિક જૈવિક ખેતીની શરૂઆત કરી. આજે કરંટ અને બાઉન્સર ની કહાની ખેડૂત મિત્રની જુબાની. આ વખતે જે આખતર માંડવી હતી કે આપણે કોરવાણ કરીને કરેલી, એમાંથી ગણો નહીં ભાઈ થોડા થોડા છોડ જાતા હતા, એટલે પછી આપણે આ ક્યુરેટિવનું બાઉન્સર યુઝ કર્યું. બાઉન્સર અને કરંટ એ બે નાખ્યા હતા, ટૂંકમાં સફેદ ફૂગ અને કાળી ફૂગ સારું થઈને. હવે એમાંથી નાખ્યા પછી એનું રિઝલ્ટ ગણો ને 4થા કે 5મા દિવસે દેખાણું હતું. ટૂંકમાં જે ગેલા હતા એ તો ગયા જ છે છોડ, કોઈ નવો છોડ ગયો નથી એમાંથી જે હતું ટૂંકમાં. નહીતર બાકી આ જે દેખાય એ પ્રમાણે આમાં ઘણા ખરા ખાલા થઈ જવા જોઈએ, પણ એ કંઈ થયું નથી. ટૂંકમાં ત્યાંથી એનો અટકી ગયું હતું, આવા જે માંડવી જાતી હતી એ ત્યાંથી અટકી ગઈ હતી. એટલે ટૂંકમાં રિઝલ્ટ વાઇઝ આમ જોવા જઈએ તો સારું છે ને. જે અમુક અમુક આ છે કે જૈવિક થી નથી તરત રિઝલ્ટ મળતું, તો એ વસ્તુ તો નથી, કારણ કે આપણે આ 4 દિવસમાં રિઝલ્ટ જોયેલું છે. તો ખરેખર અત્યારે ખેડૂતોને મોટા મોટો પ્રશ્ન હોય તો અત્યારે કાળી ફૂગનો ધોળી ફૂગનો છે. તો ખરેખર આ પ્રોડક્ટ વાપરવા જેવી ખરી કે? 100% વાપરવા જોઈએ, કારણ કે આપણે નજરે છે. મેં વાપરી પછી મારા કાકા એના ખેતરમાં નાખી હતી, એને તે રિઝલ્ટ છે જ તે 4 થી 5 દિવસમાં રિઝલ્ટ દેખાય ચાલુ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો.